નવગ્રહાત્મક નવકુંડાત્મક મહામારુતિ યજ્ઞની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। વડોદરા જિલ્લા પાદરા ખાતે આવેલ સુપ્રસિદ્ધ શ્રી પાતાળિયા હનુમાન મંદિર ખાતે નવગ્રહાત્મક નવકુંડાત્મક મહામારુતિ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મંદિર પટાંગણમાં આ મહાયજ્ઞને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને સ્થળ પર ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 29 માર્ચ 2026 થી 2 એપ્રિલ 2026 સુધી મહામારુતિ યજ્ઞ અને 3 માર્ચના રોજ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન પ્રથમ દિવસે એટલે કે 29 માર્ચના રોજ ભવ્ય કળશ યાત્રા પણ યોજાનાર છે। વહેલી સવારે 7 કલાકે ગાયત્રી મંદિરથી કળશ યાત્રા નીકળી પાતાળિયા હનુમાન મંદિર યજ્ઞશાળા ખાતે પહોંચશે, જ્યાં મંડપ મુહૂર્ત સહિતની વિધિ કરી યજ્ઞ પ્રારંભ થશે। મંદિર પરિસરમાં યોજાનાર આ નવગ્રહાત્મક નવકુંડાત્મક મહામારુતિ યજ્ઞ 5 દિવસીય અંદાજે 136 દંપતી હવન સામગ્રી આહુતિ આપી ધન્યતા અનુભવશે। સાથે જ મધ્યપ્રદેશ રાજ્યમાંથી આવેલા 15 થી વધુ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે આ મહાયજ્ઞ વિધિવત રીતે સંપન્ન કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે લગભગ 15 વર્ષ બાદ પાતાળિયા હનુમાન મંદિર પટાંગણમાં આ મહામારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ પ્રસંગને સફળ બનાવવા માટે પાતાળિયા હનુમાન મંદિર પાદરા સાંગમા પાદરા કમિટી દ્વારા સતત ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। છેલ્લા 30 દિવસથી કુંડાચાર્ય અને તેમની ટીમ દ્વારા યજ્ઞકુંડની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં યોજાનાર આ ધાર્મિક કાર્યક્રમ મહોત્સવ મોટી સંખ્યામાં ભક્તો જોડાય તેવી પણ શક્યતાઓ છે। સમગ્ર કાર્યક્રમ બાબતે કુંડાચાર્ય જયેશભાઈએ માહિતી આપી હતી। પાતાળિયા હનુમાનજી મહારાજ કી જય। પાતાળિયા હનુમાનજી મંદિર ખાતે ફરી એક વખત ગુજરાતની ધરામાં છેલ્લા 500 વર્ષમાં જે યજ્ઞશાળા નથી થઈ તે પાતાળિયા હનુમાનના આયોજકોએ 15 વર્ષમાં બીજી વાર કરી છે। આ યજ્ઞશાળાની વિશેષતા એવી છે કે આમાં ગ્રહાકૃતિ કુંડ બનાવવામાં આવ્યા છે, એટલે કે જે આપણા નવગ્રહ છે એ નવગ્રહની આકૃતિવાળા અહીંયા કુંડો આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે બની રહ્યા છે। આ યજ્ઞની વિશેષતામાં એવું છે કે ગ્રહોના અધિપતિ એ શિવજી છે અને મહાદેવ હનુમાનજી એ શિવજીના 11મા રુદ્ર તરીકે આપણે જાણીએ છીએ। તો અહીંયા જે યજ્ઞશાળામાં જે યજ્ઞ કરવા બેસશે, જે આહુતિ આપશે, ઇવન કે જે અહીંયા થોડી પણ સહાય કરશે, એની કુંડલીના નવ ગ્રહ એમને ખૂબ પોઝિટિવ એનર્જી આપશે, એમનું કલ્યાણ થશે, કુંડલીના દોષો ગ્રહોના દોષો જે છે તે દૂર થઈ શકશે। બીજી અને મહત્વની વસ્તુ, મેડિકલ એસ્ટ્રોલોજી અને આ યજ્ઞશાળાને જો હું કનેક્ટ કરું તો મેડિકલ એસ્ટ્રોલોજી એવું કહે છે કે જે કોઈને શરીરની અંદર રક્ત વિકારનો રોગ હોય, બ્લડ રિલેટેડ રોગ હોય, તો તેણે આ મંગળના કુંડ પાસે બેસવાનું, ત્રિકોણ કુંડ પાસે, અને ત્યાં આહુતિ આપવાની, એટલે એના જે રક્ત વિકારના રોગો છે તે દૂર થાય। જેને મસ્ક્યુલર પેન હોય, મેડિકલ એસ્ટ્રોલોજી એવું કહે છે કે મસ્ક્યુલર પેન ઉપર શનિનું પ્રભુત્વ છે, તો આ શનિના કુંડ ઉપર બેસીને એ આહુતિ આપી શકે। જેને આત્મવિશ્વાસની કમી હોય, સૂર્યનારાયણના કુંડ પર બેસે એની આત્મવિશ્વાસની વૃદ્ધિ થાય। જેને આર્થિક સમૃદ્ધિ જોઈતી હોય, ધંધો વેપારમાં સફળતા જોઈતી હોય, તે બુધના કુંડ ઉપર બેસે। જેને વિદ્યા પ્રાપ્ત કરવી હોય, સાધના કરવી હોય, એ ગુરુના કુંડ ઉપર બેસે। જેને જીવનની અંદર ઐશ્વર્ય જોઈતું હોય, પતિ પત્ની વચ્ચે સારા સંબંધો ઈચ્છતા હોય, તો તે શુક્રના કુંડ ઉપર બેસે। એવી રીતે આ દરેક કુંડનું ફળ છે, અને જે પ્રમાણે પોતાના ઈચ્છા પ્રમાણે, પોતાના કુંડલીના ગ્રહો પ્રમાણે જે આ યજ્ઞ કુંડ પર બેસે તો એને 100% દોષમાંથી મુક્ત થશે અને એનું કલ્યાણ થશે।